અમદાવાદ શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા। સાયન્સ સિટી ચામુંડાનગર સોલા ભાગવત તરફ જતા રોડ ઉપર પાણી ભરાયા। 3 દિવસથી સતત વરસી રહેલા વરસાદના કારણે હજી પણ પાણી યથાવત જોવા મળ્યા। અમદાવાદમાં સતત 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે। આજે પણ સવારથી વહેલી સવારથી છૂટો છવાયો વરસાદ છે તે વરસી રહ્યો છે અને તેના જ કારણે શહેરના અનેક વિસ્તારમાં પાણી છે તે ભરાયા છે। આ દ્રશ્યો છે સાયન્સ સિટી વિસ્તારના, જ્યાં સોલા ભાગવત તરફ જતો આ જે રોડ છે તે બંને સાઈડના રોડ પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। સાયન્સ સિટીનો આ ચામુંડાનગર જે વિસ્તાર કહેવામાં આવે છે અને ત્યાં આ પ્રકારે રોડની બંને તરફ પાણી ભરાયેલા છે તે જોવા મળી રહ્યા છે। જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને તેના જ કારણે બોપલ, ગુમા, સેલા, સાયન્સ સિટી સહિતના વિસ્તારમાં અનેક જગ્યાએ પાણી છે તે ભરાયા હતા। જોકે આજે વરસાદની તીવ્રતા ધીમી છે, તેમ છતાં 2 દિવસ જે રીતે વરસાદ વરસ્યો તેના કારણે આ પ્રકારની પરિસ્થિતિ છે તે અમદાવાદમાં જોવા મળી રહી છે। આ વિસ્તારોમાં આ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। કેમેરામેન યજ્ઞ મોહન સાથે મૌલિક ઉપાધ્યાય, TV 13 ગુજરાતી, અમદાવાદ।